Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. Subject offered by Gujarat Technological University in third semester of BE. Having a subject code is 3130606. In this video series, students should know about geotechnical engineering. So, in last lecture, we have discussed about definition of soil and its applications, and as per the aspect of civil engineering. In this lecture, we have discussed about soil formation in geological cycle, then general types of soil, then transportation of soil. So let's start with the soil formation in geological cycle. The soils are formed by weathering of rocks due to mechanical disintegration or chemical decomposition. તો છેલ્લા લેક્ચરમાં આપણે માટી વિશે ઘણી બધી વાતો કરી હતી કે માટીની ડેફિનેશન શું છે એના વિશે આપણે વાતો કરી હતી. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે સોઇલનું ફોર્મેશન કેવી રીતે થાય, સોઇલ છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય. તો સોઇલ જે છે એ સોઇલ છે એનું સોઇલ છે એ મોટા મોટા જે રોક્સ હોય છે એનું વેધરિંગ થાય. વેધરિંગ મીન્સ ખવાણ થાય, તૂટે. કેના દ્વારા તૂટે? તો કે કાં તો મિકેનિકલ ડિસઇન્ટિગ્રેશન થાય, મિકેનિકલી એ તૂટે, અથવા તો કોઈ કેમિકલ ડિકમ્પોઝિશન થાય, કોઈ કેમિકલ દ્વારા પણ એનું એ પથ્થર છે એ તૂટે. અને એ પથ્થરને તૂટવાથી જે અલગ અલગ પ્રકારના ટુકડાઓ થાય એ ટુકડાઓની સાઇઝ અલગ અલગ હોય, ઘણા બધા નાના નાના પાર્ટિકલ પણ એમાંથી ક્રિએટ થાય. તો આ બધું શું છે? તો કે આ બધું છે માટી છે, સોઇલ છે. When a rock surface gets exposed to atmosphere for an appreciable time, it disintegrates or decomposes into small particles and thus soil are formed. તો જે કોઈ પણ પથ્થરો હોય છે એ પથ્થરને અમુક ટાઈમ સુધી જો એટમોસ્ફિયરમાં એ ખુલ્લો રહે તો એ ડિસઇન્ટિગ્રેટ થાય અથવા તો ડીકમ્પોઝ થાય. એટલે કે ડિસઇન્ટિગ્રેટ મીન્સ કોઈ મિકેનિકલી રીતે તૂટે અથવા તો કેમિકલી કોઈ એટેક થવાથી એ ડીકમ્પોઝ થાય, તૂટે અને એના નાના નાના પાર્ટિકલમાં એનું રૂપાંતર થાય અને સોઇલ છે ઉત્પન્ન થાય. તો હવે આપણે અહીંયા વાત કરવાની છે આજે જીઓલોજિકલ સાયકલની. તો સોઇલ ઇઝ ફોર્મ્ડ બાય geological cycle. The geological cycle consists of following stages. તો જીઓલોજિકલ જે સાયકલ છે એના અલગ અલગ 4 સ્ટેજ આપેલા છે અહીંયા. પહેલું છે ઇરોઝન છે, એટલે કે વેધરિંગ, ખવાણ. ધેન ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન એન્ડ અપહીવલ. હવે તમને ફિગરમાં દેખાય છે કે સૌથી પહેલું આપેલું છે ઇરોઝન. તો ઇરોઝન એટલે શું? માટી આપણે ઉત્પન્ન થાય જીઓલોજિકલ સાયકલમાં, જીઓલોજિકલ સાયકલમાં માટીનું જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો સૌથી પહેલું શું થાય? તો કે સૌથી પહેલું શું થાય? ઇરોઝન થાય. ઇરોઝન એટલે તૂટવું, ખવાણ થવું. તો જોઈએ ઇરોઝન છે બે રીતે થઈ શકે. એક તો ફિઝિકલી રીતે અને બીજું છે કેમિકલી રીતે. તો ફિઝિકલી રીતે આપણે જોઈએ તો એના માટે ઘણા બધા ફેક્ટર્સ આપેલા છે કે કયા કયા ફેક્ટર એવા છે કે જેનાથી ફિઝિકલ રીતે જે પથ્થર છે તૂટે છે. જો સૌથી પહેલું સ્ટેજ છે જીઓલોજિકલ સાયકલમાં કે સૌથી પહેલાં કોઈ પણ પથ્થર હોય તૂટે, પછી આગળના આપણે બીજા 3 છે જોશું.
તો એમાં ફિઝિકલમાં સૌથી પહેલું છે ટેમ્પરેચર ચેન્જીસ. તો ફિઝિકલ વેધરિંગ છે એવી પ્રોસેસ છે કે તો ધીસ પ્રોસેસ બાય વિચ rock disintegrate into smaller fragments due to factors like temperature changes. Then second one is wedging action of ice, એટલે કે આઈસ બરફની અસરથી પણ તૂટે. આપણે જોઈએ કેવી રીતે આગળ. સ્પ્રેડિંગ ઓફ રૂટ્સ ઓફ પ્લાન્ટ, એટલે કે કોઈ ઝાડવા હોય તો એના જે મૂળિયા હોય એ સ્પ્રેડ થવાથી પણ પથ્થર તૂટે છે. તેન એબ્રેશન, એટલે કે ઘસારો લાગે, એની સાથે પથ્થર સાથે કોઈ ઘસારો થાય. તો આ બધા ફેક્ટર્સ છે. તો કે વિધાઉટ ઇન્વોલ્વિંગ એની ચેન્જ ઇન ઇટ્સ પ્રોપર્ટી ઇટ્સ કોલ ફિઝિકલ ઓર મિકેનિકલ ડિસઇન્ટિગ્રેશન. તો ફિઝિકલ ઓર મિકેનિકલ વેધરિંગ એટલે કે માટીની જે પથ્થર છે એની પ્રોપર્ટીમાં કોઈ ચેન્જ થતો નથી. તો શું થાય જોઈએ. સૌથી પહેલું છે ટેમ્પરેચર ચેન્જીસ. તો ટેમ્પરેચર ચેન્જીસમાં જોઈએ આપણે તો કે different minerals of a rock have different coefficients of thermal expansion. Due to the temperature changes, unequal expansion and contraction of these minerals occurs, resulting in stresses in rock and disintegration of rock particle. એટલે કે જે પથ્થર હોય છે એ બધા પથ્થરમાં એક પ્રકારના મિનરલ્સ નથી હોતા. બધામાં અલગ અલગ જાતના મિનરલ હોય છે. એક છે કે સરખા ગુણધર્મોવાળી માટી હોય, સેમ પ્રોપર્ટી ધરાવતી માટી હોય તો એમાં ગુણધર્મો સેમ હોય. પણ અલગ અલગ પ્રકારની માટી હોય તો ત્યારે બધી જે અલગ અલગ પ્રકારના પથ્થર હોય તો બધામાં મિનરલ્સ કેવા હોય છે, અલગ અલગ હોય છે. હવે ઘણી વખત કેવું થાય તો કે ઘણી વખત ટેમ્પરેચર ચેન્જીસના લીધે શું થાય તો કે એમાં ક્યારેક એક્સપાન્શન થાય. એ એક્સપાન્શન કોઈ ફિક્સ ન હોય, ક્યારેક વધારે થાય ટેમ્પરેચરના લીધે, ક્યારેક ઓછું થાય. પછી ટેમ્પરેચર છે એ ડાઉન થાય તો એ કોન્ટ્રાક્ટ થાય, એટલે કોન્ટ્રાક્ટ એટલે સંકોચાય. એક વખત એવું થાય કે એક વખત ફૂલી જાય એટલે કે મોટો થાય, એક વખત સંકોચાય, મોટો થાય, સંકોચાય. આવું વારંવાર થવાથી એની ઉપર સ્ટ્રેસ લાગવાથી એ રોકનો એક સમય એવો આવે કે રોક છે એના ટુકડા થવા લાગે, તૂટવા લાગે, નાના નાના પાર્ટિકલ બનવા લાગે. તો આમાંથી સોઇલ છે ફોર્મ થાય છે. બીજું અહીંયા આપેલું છે વેજિંગ એક્શન ઓફ આઈસ. વેજિંગ એક્શન ઓફ આઈસમાં જોઈએ તો વેજિંગ એક્શન ઓફ આઈસ એટલે કે બરફના લીધે પથ્થરો તૂટે. તો એટલું આપણે મગજમાં રાખવાનું કે આ બધું છે એ બને ત્યાં સુધી જ્યાં કોલ્ડ કન્ટ્રી હોય, કોલ્ડ ક્લાઇમેટ્સ હોય ત્યાં આ બધું પોસિબલ છે. આપણા લેવલે જોવા જઈએ તો આપણા ડિસ્ટ્રિક્ટ મીન્સ આપણો સૌરાષ્ટ્ર અથવા તો ગુજરાતમાં આવું થતું નથી. ઇન કોલ્ડ ક્લાઇમેટ્સ water held in the pores and cracks of rock gets frozen as the volume of ice form is more than that of water, then expansion is occurs. તો ઘણી વખત કેવું થાય તો કે આપણા જે રોક હોય, આપણા જે પથ્થરો હોય એ પથ્થરોમાં ઘણા બધા પથ્થરો એવા હોય કે જેમાં નાના નાના પોરસ હોય, નાના નાના છિદ્રો હોય. તો એ છિદ્રો છે તો એ છિદ્રમાં ઘણી વખત પાણી ભરાય. હવે ઘણી વખત આપણે જોતા હોઈએ કે ભાઈ બરફ છે પીગળવા લાગે. તો બરફ પીગળવા લાગે તેનો મતલબ કે જે જગ્યાએ બરફ જામેલો હશે ને એની આજુબાજુમાં જે કાંઈ પથ્થરો હશે, કેવા પથ્થરો તો કે પોરસ છિદ્રોવાળા. તો જ્યારે બરફ ઓગળશે એટલે એ છિદ્રો એટલે અંદર જગ્યા કાણા હોય, એ કાણામાં પાણી ભરાય. પછી જ્યારે ટેમ્પરેચર પાછું ડાઉન જાય ત્યારે પાછું એ જે કાંઈ પણ તમારું વોટર જે ભરાયેલું હોય એક છિદ્રમાં એ વોટર છે એ ફ્રોઝન એટલે કે જામી જાય. તો એ જે આઈસનું જે વોલ્યુમ છે એ વોટરના વોલ્યુમ કરતાં કેવું હોય, વધારે હોય. એટલે શું થાય, એક્સપાન્શન અકર થાય, એની ઉપર સ્ટ્રેસ લગાડે. સો ડ્યુ ટુ વેજિંગ એક્શન ઓફ આઈસ ફોર્મ સ્ટ્રેસીસ આર ડેવલપ ઇન ધ રોક્સ કોઝિંગ ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક. તો એ બરફ છે એ સ્ટ્રેસ ક્રિએટ કરે અને જે પથ્થર છે એને ધીમે ધીમે એને એક્સપાન્શન કરે, એને તોડે, એક્સપોઝ કરે, તોડે એને. ઘણી વખત આપણે જોયું હોય તો આપણી ઘરે જ્યારે આપણે ફ્રીઝરમાંથી જ્યારે બરફ બહાર કાઢીએ અને આપણે એને જે કાંઈ પણ મોલ્ડમાં આપણે રાખેલો હોય એમાંથી બહાર કાઢીએ એટલે નાની નાની માઇક્રો ક્રેક પડી જાય.
તો એ ક્રેક છે એ ખુલ્લું થવાને લીધે, પ્રેશર લાગવાને લીધે ક્રેક ડેવલપ થઈ ગઈ હોય છે. તો એવી જ રીતે કોઈ પણ જગ્યાએ પથ્થરોમાં છિદ્રો હોય તો છિદ્રોમાં પાણી ભરાવાથી એ પાછું પાણી છે એનો બરફમાં કન્વર્ટ થવાથી એ સ્ટ્રેસીસ ક્રિએટ કરે પથ્થર ઉપર અને પથ્થરને તોડી પાડે છે અને માટી છે એ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જોઈએ તો કે સ્પ્રેડિંગ ઓફ રૂટ્સ ઓફ પ્લાન્ટ્સ. હવે પ્લાન્ટ્સ મીન્સ અહીંયા ઝાડવાઓની વાત કરીએ આપણે. હવે કોઈ પણ મોટું ઝાડ હોય ને આજુબાજુ જમીનની અંદર ઘણા બધા પથ્થરો હોય તો ઝાડ જ્યારે નાનું હોય ત્યારે એની રૂટ્સ એટલે કે એના નીચેની જે મૂળિયાઓ છે એ કેવા હોય? નાના હોય. જેમ જેમ એનો ગ્રોથ થતો જાય એમ મૂળિયા પણ વધતા જાય. તો એ જે રૂટ છે એ ફેલાય જેમ જેમ એમ પણ જે રોક છે બરાબર એ રોક છે એ ડિસઇન્ટિગ્રેટ થાય એટલે કે તૂટવા લાગે. સો રૂટ્સ of trees and shrubs growing in the cracks and fissures of the rock apply force on the rock and resulting in disintegration of rock. યાની કે જે ટ્રીના રૂટ હોય છે તો એ જેમ જેમ એનો ગ્રોથ થતો જાય, જેમ જેમ ગ્રોથ થતો જાય અને પથ્થરોમાં નાના એવા ક્રેક છે અથવા તો કોઈ નાના છિદ્ર છે એમાંથી પસાર થતા હોય એ મૂળિયામાં અંદર પસાર થતા જાય અને જેમ જેમ ગ્રોથ થાય એમ એ પથ્થરને ઉપર ફોર્સ લગાડે એટલે એ પથ્થર છે ડિસઇન્ટિગ્રેટ થાય, પથ્થર છે તૂટી જાય. ત્યાર પછી એબ્રેશન જોઈએ. એબ્રેશન so as water, wind and glaciers move over the surface of rock, abrasion and scouring takes place. It results in the formation of soil. હવે એબ્રેશન મીન્સ ઘસારો. હવે આપણને એટલી તો ખબર હોય કે કોઈ પણ જગ્યાએ કન્ટિન્યુઅસલી વાહન પસાર થતા હોય કોઈ રોડ ઉપર તો અથવા તો કોઈ સરફેસ ઉપરથી કોઈ પણ વસ્તુ પસાર થતી હોય તો એ સરફેસ છે એ ઘસાય. એવી જ રીતે અહીંયા સેમ એવું છે કે કોઈ પણ નદી હોય તો નદીમાં પણ ઘણા બધા પથ્થરો હોય, બહાર ઘણા બધા પથ્થરો પડ્યા હોય, કોલ્ડ કન્ટ્રીમાં પણ ઘણા બધા પથ્થરો હોય. તો આવા બધા પથ્થરો જે છે એની ઉપર શું થાય તો કે નદી હોય તો નદીમાં જ્યારે પાણી આવે તો એ પથ્થર ઉપરથી પાણી પસાર થાય એટલે પથ્થર અને પાણી વચ્ચેનો ઘસારો થાય. ત્યાર પછી બાર પથ્થર પડ્યા હોય તો વિન્ડ છે એની ઉપરથી પસાર થાય તો ત્યારે ઘસારો થાય. then ગ્લેશિયર્સ બરફ એની ઉપરથી પસાર થાય રોક ઉપરથી તો પણ ઘસારો થાય. તો આવું થવાથી શું થાય તો કે સોઇલ છે એ ઘસાય અને નાના નાના સ્મોલ પાર્ટિકલમાં એનું રૂપાંતર થાય અને સોઇલનું ફોર્મેશન થાય. ત્યારબાદ જોઈએ આપણે કેમિકલ વેધરિંગ. કેમિકલ વેધરિંગ due to the alteration in chemical properties of rock mineral, new compounds are formed. This is referred to as a chemical weathering. તો ઘણી વખત શું થાય તો કે ઘણી વખત રોકના જે મિનરલ હોય અથવા તેની મિનરલની જે રોક મિનરલની પ્રોપર્ટી હોય એમાં ઘણી વખત કેમિકલ ચેન્જીસ આવતા હોય છે, કેમિકલી અલ્ટરેશન આવતું હોય. એટલે શું થાય તો કે નવું કમ્પાઉન્ડ ક્રિએટ થાય. કોઈ કેમિકલ હોય એમાં બીજું સાથે કોઈ કેમિકલ ભળે તો નવું કેમિકલ બને. આવું થવાથી શું થાય એનું પથ્થર છે એનું કેમિકલ વેધરિંગ થાય એટલે કેમિકલની રીતે એનું ખવાણ થાય એટલે એ રોકમાંથી નાના નાના ટુકડાઓ અથવા તો માટીમાં એનું રૂપાંતર થાય. તો એમાં સૌથી પહેલી પ્રોસેસ આપણે જોઈએ તો સૌથી પહેલી પ્રોસેસ છે હાઇડ્રેશન. સો ઇન ધીસ પ્રોસેસ water combined with the rock minerals and results in the formation of new chemical compound. આ પ્રોસેસમાં શું થાય તો કે પાણી છે એ રોકના જે મિનરલ હોય એની સાથે કમ્બાઈન થાય, એની સાથે ભળે અને એના રિઝલ્ટમાં એક આખું નવું કેમિકલ કમ્પાઉન્ડ બનાવે. સો ધીસ કેમિકલ કમ્પાઉન્ડ causes a changes in volume and decomposition of rock in small particles. તો શું થાય તો કે આ કેમિકલ જે નવું કેમિકલ કમ્પાઉન્ડ બન્યું, પાણી છે એ પથ્થરના જે કેમિકલ હતા એની સાથે ભળ્યું અને નવું કેમિકલ બન્યું
તો એ કેમિકલ છે એનું રિએક્શન આવે, રિએક્શનમાં શું થાય તો કે જે કાંઈ પણ પથ્થર હોય બરાબર એના વોલ્યુમમાં ટૂંકમાં જે કેમિકલ છે એના વોલ્યુમમાં ચેન્જ થાય, એ વધે, મોટું થાય. તો આવું થવાથી જે રોક છે ડીકમ્પોઝ થાય, તૂટી પડે, એટલે કે નાના નાના પાર્ટિકલમાં એનું રૂપાંતર થાય. સેકન્ડ છે કાર્બોનેશન. ઇન ધીસ પ્રોસેસ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એટમોસ્ફિયર કમ્બાઇન વિથ વોટર ટુ ફોર્મ કાર્બોનિક એસિડ. તો કાર્બન ડાયોક્સાઇડ જે હોય એટમોસ્ફિયરમાં એ પાણી સાથે ભળે અને કાર્બોનિક એસિડ બનાવે. એન્ડ ધીસ કાર્બોનિક એસિડ રિએક્ટ્સ કેમિકલી વિથ રોક એન્ડ કોઝિસ ધેર ડીકમ્પોઝિશન. અને આ જે કાર્બોનિક એસિડ જે છે એ રોકના મિનરલ સાથે કેમિકલી પ્રોસેસ કરે અને એનું ડીકમ્પોઝિશન કરે, એટલે કે નાના નાના પથ્થરોમાં એનું રૂપાંતર કરે. Then oxidation. So in this process oxygen in the atmosphere combine with mineral in rock. આમાં પણ સેમ ટુ સેમ એવું કે ભાઈ ઓક્સિજન જે રહેલો હોય એટમોસ્ફિયરમાં એ રોકના જે મિનરલ્સ છે એની સાથે ભળે. then oxidation results in decomposition of rock. તો ઓક્સિડેશન થવાથી શું થાય તો કે પથ્થર છે એનું ડીકમ્પોઝિશન થાય, તૂટે. તો ઓક્સિડેશન ઓફ રોક્સ ઇઝ સમવોટ સિમિલર ટુ રસ્ટિંગ ઓફ સ્ટીલ. એટલે કે સ્ટીલ જેવી રીતે તૂટે એવી જ રીતે અહીંયા ઓક્સિડેશન થવાથી જે સ્ટીલ જેવી રીતે તૂટે એવી જ રીતે અહીંયા શું થાય છે, રોક પણ એ ડીકમ્પોઝ થાય છે. ધેન લીચિંગ કે સોલ્યુશન. ઇન ધીસ પ્રોસેસ water soluble rock mineral such as calcium carbonate are dissolved and washed out from the rock by rainfall or percolating subsurface water, thus resulting in decomposition of rock and formation of soils. હવે અહીંયા વાત થાય છે કે ઘણા બધા રોકમાં મિનરલ એવા હોય કે એ વોટરમાં સોલ્યુબલ હોય, કે જેવું પાણી એની સાથે ટચમાં આવે ને એટલે એમાં ઓગળી જાય, સોલ્યુબલ હોય. ક્યાં તો કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ છે, એ શું છે તો કે એ પાણીમાં ડિઝોલ્વ છે. તો જ્યારે પાણી છે એ પથ્થર સાથે ટચમાં આવશે એટલે કે કેવી રીતે આવે તો કે કાં તો વરસાદ પડે, બરાબર, વરસાદ પડે એટલે શું થાય તો કે એવા રોક છે એના કોન્ટેક્ટમાં આવે પાણી. એટલે કે સપોઝ કે જો કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ હોય તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ વોટરમાં સોલ્યુબલ છે, તો જેવું વોટરના કોન્ટેક્ટમાં આવ્યું એટલે કેલ્શિયમ કાર્બોનેટ નીકળી જશે. એટલે શું થાય તો કે એની મેઇન જે સ્ટ્રેન્થ લાવતો જે કેમિકલ હતો એ તૂટી ગયો, તો હવે એનું નાના નાના ટુકડામાં રૂપાંતર થાય. એટલે કે જ્યારે રેનફોલ થાય, વરસાદ પડે ત્યારે આવું થાય. પછી ઘણીવાર પરકોલેટિંગ સબસર્ફેસ વોટર હોય, સબસર્ફેસ વોટરનો અંતરસ્ત્રાવ થતો હોય ઘણા પથ્થરમાંથી, તો એમાં પથ્થરમાં જે સોલ્યુબલ કોઈ કે મિનરલ્સ હોય તો એ પણ એ વોટર સાથે ભળી જાય. સો ધસ રિઝલ્ટિંગ ઇન ડીકમ્પોઝિશન ઓફ રોક એન્ડ ફોર્મેશન ઓફ સોઇલ. તો આવા કિસ્સામાં શું થાય તો કે રોક છે તૂટી પડે અને એનું નાના નાના ટુકડામાં રૂપાંતર થાય. Then hydrolysis, last one is, so it is a chemical process in which water gets dissociated into H plus and OH minus ions. So the hydrogen cation replaces the metallic ions such as calcium, sodium and potassium present in rock minerals, thereby resulting in decomposition of rock and formation of soil. તો ઘણીવાર કેવું થાય તો કે ઘણા કેમિકલ પ્રોસેસ એવી થાય વોટર સાથેની કે એમાં એની સાથે જે સંકળાયેલા એટલે કે H પ્લસ અથવા OH માઇનસ આયન છે, બરાબર, એ બધા એ શું કરે તો કે રોકના જે મિનરલ હોય લાઈક કેલ્શિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, તો એને ત્યાંથી એ રિપ્લેસ કરે, રિમૂવ કરે. સો રોક મિનરલ શું થાય, આવું થવાથી આવા બધા મિનરલ છે બહાર નીકળવાથી એ રોકનું ડીકમ્પોઝિશન થાય, એટલે કે તૂટી પડે, એટલે કે એનું સોઇલમાં રૂપાંતર થાય. બાય કેમિકલ ડીકમ્પોઝિશન ક્લે સોઇલ આર ફોર્મ. કેમિકલ ડીકમ્પોઝિશન થવાથી બને ત્યાં સુધી શું થાય તો કે ક્લે સોઇલ છે એ ફોર્મ થાય. ઇન કેમિકલ વેધરિંગ ઓરિજિનલ રોક મિનરલ આર ટ્રાન્સપોર્ટેડ ઇન્ટુ ન્યૂ મિનરલ બાય કેમિકલ રિએક્શન. એ તો ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ કેમિકલ રિએક્શન કોઈ ઉપર આવે એટલે શું થયું હોય તો કે જૂના એના કેમિકલના જે ફોર્મેશન હોય એમાંથી નવા કેમિકલ ફોર્મેશનમાં એનું રૂપાંતર થયું હોય. એટલે કે હવે જ્યારે માટી તૂટશે એ પથ્થર તૂટશે અને એનું માટીમાં રૂપાંતર થશે તો હવે એનું કેમિકલ આખું રિએક્શન કંઈક અલગ જ હશે. એઝ સચ ધ સોઇલ ફોર્મ બાય કેમિકલ વેધરિંગ ઓફ રોક્સ
do not have the properties of parent rock. એટલે શું થાય એનો મતલબ કે જ્યારે મૂળ પથ્થર જે સ્થિતિમાં હતો ત્યારે પરન્ટ રોક એટલે એની મૂળ સ્થિતિમાં પહેલાં જે રોક હતો અને ત્યારે જે પ્રોપર્ટી હતી હવે એનાથી પ્રોપર્ટી આખી કેવી થઈ ગઈ છે, ચેન્જ. સો કેમિકલ વેધરિંગ હેઝ ધ મેક્સિમમ ઇન્ટેન્સિટી ઇન હ્યુમિડ ઇન ટ્રોપિકલ ક્લાઇમેટ. અને કેમિકલ વેધરિંગ થવાની મેક્સિમમ માત્રા ક્યાં રહીએ, તો કે જ્યાં હ્યુમિડ ભેજવાળું વાતાવરણ હોય અથવા તો ટ્રોપિકલ એટલે કે હોટ કન્ટ્રી હોય ત્યાં આ એક્શન થવાની સંભાવનાઓ પૂરી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ જનરલ ટાઈપ્સ ઓફ સોઇલ. જનરલ ટાઈપ્સ ઓફ સોઇલ કયા કયા હોય મેન, તો કે એઝ ડિસ્કસ્ડ અર્લિયર સોઇલ ફોર્મ બાય ધ પ્રોસેસ ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ વેધરિંગ ઓફ રોક. આગળ આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ સોઇલ છે એ રોકનું ફિઝિકલ અથવા તો કેમિકલ વેધરિંગ થવાના લીધે સોઇલ છે એનું નિર્માણ થાય છે, એની ઉત્પત્તિ થાય છે. સો ધ ઇન્ડિવિજ્યુઅલ સાઇઝ of constituent parts of weathered rock might range from the smallest state એટલે કે colloidal to the largest possible boulders. તો કે શું થાય અહીંયા, તો કે અહીંયા કોઈ ફિક્સ પર્ટિક્યુલર કોઈ સાઇઝમાં એનું ડિસઇન્ટિગ્રેશન ના થતું હોય, ડીકમ્પોઝિશન ના થતું હોય. પથ્થર જ્યારે તૂટે ત્યારે નંબર ઓફ ટુકડા છે એ અલગ અલગ જુદા પડે. કોઈ એકદમ ઝીણી ધૂળ તરીકે તૂટી પડતા હોય, અમુક નાના નાના પથ્થર હોય, અમુક મીડિયમ પથ્થર હોય, અમુક મોટા પથ્થર હોય. તો એનું કંઈ ફિક્સ માપ સાઇઝ ન હોય કે ભાઈ 10 mm છે તો પથ્થર કોઈ તૂટ્યો તો 10 mm ટુકડા જ બહાર નીકળ્યા. એ ઘણી બધી સાઇઝના ટુકડા છે એમાંથી બહાર નીકળતા હોય. તો એમાં ઘણી વખત એકદમ સ્મોલેસ્ટ પાર્ટિકલ હોય એટલે કે કોલોઇડલ, એટલે કે કોલોઇડલ મીન્સ તરતા નાના નાના એકદમ સ્મોલ પાર્ટિકલ હવામાં લટકતા રહીએ તરતા રહીએ એવા. લાર્જેસ્ટ પોસિબલ એટલે કે બોલ્ડર્સ, મોટા મોટા પથ્થરોમાં પણ એનું રૂપાંતર થાય. સો ધીસ implies that all the weathered constituents of parent rock cannot be called as soil. તો આમાં શું છે તો કે ભાઈ જે કાંઈ પણ વેધરિંગ થયું, બધા અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છૂટા પડ્યા તો બધાને આપણે છે સોઇલ ના કહી શકીએ, પણ પર્ટિક્યુલર એના અહીંયા આપણે એની સાઇઝ પ્રમાણે શું કરેલું છે, આપણે એનું ક્લાસિફિકેશન કરેલું છે. જોઈએ. So according to their grain size, soil particles are classified. So હવે જે આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છીએ, અલગ અલગ સાઇઝ આપેલી છે, એક બાજુ જમણી બાજુ અને ડાબી બાજુના નામ આપેલા છે. તો આ બધા સ્ટુડન્ટને મારી ખાસ નમ્ર વિનંતી કે આ તમારે ખાસ સમજીને યાદ રાખવાનું છે. ઇન ફ્યુચરમાં ઘણી બધી જગ્યાએ ગવર્મેન્ટ એક્ઝામ અથવા તો કોઈ પણ જગ્યાએ તમને જનરલ ઇન્ટરવ્યૂમાં બધી જગ્યાએ ઘણી વખત પૂછવામાં આવે છે. તો જોઈએ કે સૌથી પહેલું નામ આપેલું છે ક્લે. તો ક્લે છે એની સાઇઝ કેવડી હોય, તો કે એની સાઇઝ છે એ 0.002 mm કરતાં નાની હોય એને આપણે કહીએ છીએ ક્લે. પછી સિલ્ટની સાઇઝ કેવડી હોય, તો કે 0.002 mm થી લઈ અને 0.075 mm એટલે કે 0.002 mm થી 0.075 mm ના જે કંઈ પણ પાર્ટિકલ આપને મળે એને કહેવામાં આવે છે સિલ્ટ. ધેન સેન્ડ. સેન્ડ છે એ 0.075 mm થી લઈ અને 4.75 mm ની જે સેન્ડ હોય એના પાર્ટિકલ હોય 4.75 mm ના એને કહેવામાં આવે છે સેન્ડ. તો સેન્ડ છે એ આમ 3 પ્રકારની હોય, ફાઇન સેન્ડ હોય, કોર્સ હોય અને મીડિયમ સેન્ડ હોય. એ આપણે પછી ડિસ્કસ કરશું. આપણે અત્યારે ખાલી કે 0.075 mm થી લઈ અને 4.75 mm સુધીની હોય એને કહેવામાં આવે છે સેન્ડ. તો ઉપરના આપણે જે 3 નામ ડિસ્કશન કર્યા, ક્લે, સિલ્ટ અને સેન્ડ, આ બધું છે ને એ ફાઇન એગ્રીગેટમાં આવે. શેમાં આવે છે? ફાઇન એગ્રીગેટમાં. હવે જે ડિસ્કશન કરશું આપણે એ બધા આવશે કોર્સ એગ્રીગેટમાં. એટલે કે જોઈએ પહેલાં ગ્રેવેલ, એટલે કે 4.75 થી લઈ અને 80 mm સુધીના જે પાર્ટિકલ્સ હોય એને કહેવાય ગ્રેવેલ. ત્યાર પછી કોબેલ્સ છે, એટલે કે એનો સાઇઝ હોય છે 80 mm થી લઈને 300 mm સુધી. ધેન બોલ્ડર્સ, એટલે કે મોટા પથ્થરો કે જે 300 mm કરતાં પણ મોટા હોય જેને કહેવામાં આવે છે બોલ્ડર્સ. તો આ બધા અલગ અલગ
પાર્ટિકલ્સના સાઇઝ મુજબ આપણે નામ આપેલા છે. તો આને તમારે ખાસ સમજીને યાદ રાખવાના છે, ગોખવાના નથી. જ્યાં સુધી તમે સિવિલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છો ત્યાં સુધી તમારા બધી જગ્યાએ કામમાં આવશે. તો ખાસ કરીને તમને આ યાદ હોવું જરૂરી છે. ધેન હવે આપણે વાત કરીએ થોડીક રેસિડ્યુઅલ એન્ડ ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ. એટલે કે રેસિડ્યુઅલ સોઇલ કેને કહેવાય અને ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ કેને કહેવાય. તો બેઝડ ઓન ધેર ઓરિજિન સોઇલ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 લાર્જ ગ્રુપ. સૌથી પહેલું છે રેસિડ્યુઅલ સોઇલ અને બીજું છે ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ. તો રેસિડ્યુઅલ સોઇલ કેને કહેવાય? તો કે ભાઈ રેસિડ્યુઅલ સોઇલ્સ આર ધોઝ ધેટ રિમેન એટ ધ પ્લેસ ઓફ ધેર ફોર્મેશન એઝ અ રિઝલ્ટ ઓફ ધ વેધરિંગ ઓફ ધ પેરેન્ટ રોક. પેરેન્ટ રોક મીન્સ કાંઈ નહીં, આપણે કહીએ ને આપણા માતા પિતા હોય, પછી એના બાળકો હોય, એવી જ રીતે મોટો પથ્થર હોય એમાંથી નાના નાના પાર્ટિકલ થાય. તો મોટો પથ્થર જે પેલા હોય એને કહેવાય પેરેન્ટ રોક. તો શું કીધું અહીંયા? તો કે રેસિડ્યુઅલ સોઇલ કેને કહેવાય? તો કે એનું જ્યારે ફોર્મેશન થાય ને, કોઈ પણ વેધરિંગ થાય કોઈ પણ રોકનું, તો એ પોતાની એને જગ્યાએ પડી રહે. સો ધ ડેપ્થ ઓફ રેસિડ્યુઅલ સોઇલ ડિપેન્ડ્સ ઓન પ્રાઇમરીલી ઓન ક્લાઇમેટિક કન્ડિશન એન્ડ ટાઈમ ઓફ એક્સપોઝ. હવે એની ડેપ્થ છે રેસિડ્યુઅલની, એ કેની ઉપર આધાર રાખે? તો કે એ કેવા ક્લાઇમેટમાં છે એનું ડીકમ્પોઝિશન થયું અને કેટલા ટાઈમ પહેલાં થયું એની ઉપર ખાસ આધાર રાખે. એ ટેમ્પરેટ ઝોન રેસિડ્યુઅલ સોઇલ આર કોમનલી સ્ટીફ એન્ડ સ્ટેબલ. ટેમ્પરેટ ઝોન હોય, ટેમ્પરેચર ઝોન મેન હાઈ ટેમ્પરેચર ઝોન. તો રેસિડ્યુઅલ સોઇલ હોય કોમનલી કહેવાય સ્ટીફ, કડક અને સ્ટેબલ, એકદમ સ્થિર હોય. એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ રેસિડ્યુઅલ સોઇલ ઇઝ ધેટ ધ સાઇઝ ઓફ ગ્રેન આર આઈડેન્ટિફાઈડ. કે જ્યારે પણ રેસિડ્યુઅલ સોઇલ છે એને તમે વ્યવસ્થિત રીતે એના સાઇઝમાં તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો વ્યવસ્થિત રીતે. આની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. હવે બીજું છે ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ. તો ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ કેને કહેવાય? તો કે એની સોઇલ which has been transported from its place of origin by wind, water, ice or any other agencies and has been redeposited is called transported soil. તો કે કોઈ પણ માટી હોય એનું ટ્રાન્સપોર્ટેશન થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ. પણ કેવી રીતે થાય, કોણ કરે છે? તો કે બાય વિન્ડ, પવન દ્વારા થાય, વોટર પાણી દ્વારા થાય, અને આઈસ એટલે બરફ દ્વારા થાય. આ બધી એજન્સીઓ છે. એજન્સીઓ મીન્સ કે આ બધા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેના એના મેન એજન્સી છે, કે એને એક જગ્યાએથી જાય અને બીજી જગ્યાએ એને ખસેડી દઈએ. આને કહેવાય ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ. સો ધીસ સોઇલ મે ઓલ્સો બી રિફર ટુ એઝ એ સેડિમેન્ટરી સોઇલ. આ સોઇલને તમે સેડિમેન્ટરી સોઇલ પણ કહી શકો છો. સિન્સ ધ સેડિમેન્ટ્સ ફોર્મ બાય વેધરિંગ ઓફ રોક્સ આર ટ્રાન્સપોર્ટેડ બાય વેરિયસ એજન્સીસ. કે સેડિમેન્ટરી કોઈ ફોર્મેશન થયું હોય, વેધરિંગ કોઈ પણ થયું હોય રોકનું, તો આ બધા જે છે એજન્સી એટલે કે વિન્ડ, વોટર એન્ડ આઈસ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે છે. ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડિપોઝિશન એ હાઈ ડિગ્રી ઓફ અલ્ટરેશન ઓફ પાર્ટિકલ શેપ, સાઇઝ એન્ડ ટેક્સચર ઓફ ગ્રેન અકર્સ. એટલે કે કેવું થાય કે કોઈ પણ નાના પાર્ટિકલ હોય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે રૂપાંતર થતું હોય, એટલે કે નદીમાં માટી પડેલી છે, વરસાદ આવ્યો, ફ્લડ આવ્યું, પૂર આવ્યું, એટલે કે એ જે માટી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળે. કે ઘણાની સાઇઝ છે એ ચેન્જ થઈ જાય, ગ્રેન સાઇઝ મોટા હોય તો નાના થઈ જાય, અને એની ટૂંકમાં એની શેપ છે આખો વિખાઈ જાય, ટેક્સચર છે આખો ચેન્જ થઈ જાય. સો એ લાર્જ રેન્જ ઓફ ગ્રેન સાઇઝ એન્ડ હાઈ ડિગ્રી ઓફ સ્મૂથનેસ આર ધ ટિપિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રાન્સપોર્ટેડ સોઇલ. એટલે એની ટ્રાન્સપોર્ટેશનમાં જનરલી વધારે પડતી સાઇઝ ચેન્જીસ થાય અને એની સ્મૂથનેસ છે એ તમને ખાસ એ જોવા મળે જ્યારે ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ હોય ત્યારે. તો આ આપણે વાત કરી રેસિડ્યુઅલ સોઇલ અને ટ્રાન્સપોર્ટેટેડ સોઇલની. નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3માં આપણે ઘણા બધા ટ્રાન્સપોર્ટેટેડ સોઇલના પ્રકાર આપણે જોવાના છે. પણ એ સમજીએ એ પહેલાં ફરી વખત આપણે
રેસિડ્યુઅલ સોઇલ અને ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ ને વધારે પહેલાં સમજશું આપણે ત્રીજા લેક્ચરની શરૂઆતમાં, ફરી પાછા એને ત્યારે સમજશું, અને ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ દ્વારા કેટલી કેટલી જાતની સોઇલ ઉત્પન્ન થાય છે એને આપણે વધારે ડિસ્કશન કરશું. So dear students, now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep it message in comment box. Thank you very much.